પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 22 જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં માછીમારોને બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા। પાકિસ્તાન ખાતે મરીન સિક્યુરિટી દ્વારા એપ્રિલ 21 થી ડિસેમ્બર 22 સુધી પકડાયેલા 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે। હજુ પણ 195 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે, તેમને છોડાવવા સરકાર પ્રયત્નો કરી રહી છે। ત્યારે આજે પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરવામાં આવેલ 22 જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, જે બાદ તમામ 22 જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા। પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ 21 થી ડિસેમ્બર 22 ની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ 22ના ત્યાં આવેલા હતા। એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા 22 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 14 માછીમારો છે, રાજકોટ જિલ્લાનો 1 છે, 3 દેવભૂમિ દ્વારકાના છે, 3 દીવના છે અને 1 યુપીનો છે। એમ બધા મળીને ટોટલ 22 માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે। હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું। ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું। 3 વર્ષ પહેલા પકડાઈ ગયો હતો ને મારે ત્યાંથી લાંડી જેલમાંથી પાકિસ્તાન કરાચીમાંથી મને લાંડી જેલમાંથી શુક્રવારે કાઢ્યો છે સવારે 8 વાગે। ત્યારે આજે પહોંચ્યો છું અહીંયા ને અમે 22 માણસો છીએ, એમાં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમાર એ માણસો આવ્યા છે, બાકી અટ્ટા માણસો હજી વहाँ પાકિસ્તાન કરાચીમાં છે ને અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દ સે જલ્દ છોડાવવાની કોશિશ કરો, કારણ કે वहाँ બહુ બીમારી છે, ખારીશોની ને ખાવા પીવાની તકલીફ છે। वो मिला है 3 बरस हो गया। नांडी जेल में था। थोड़ा बहुत खाने की तकलीफ था, दूसरा कुछ वो भी हम काम करते थे, बहुत ही काम वो 100-200 रुपया कमा के खुद का पक्का की भी खा सकता था और कोई परेशानी नहीं थी। ये बस जेल 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 होता है ना यार, जेल में क्या होता है। अच्छा क्या कहना चाहोगे जो सरकार ने इस तरह से आपको वो बोल रहा है कि तुम्हारी सरकार हमने लेने के तैयार नहीं है, वो गवर्नमेंट पाकिस्तान की गवर्नमेंट ऐसे बोल रही है। अच्छा। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।